નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 4,08,53 કરોડનું મોજ કરાવે તેવું વિકાસલક્ષી બજેટ. ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત. જાણો મધ્યમ વર્ગને શું થશે ફાયદો. ફ્રી બસ પાસ, સ્કોલરશીપ, પુસ્તકો, શાળા. ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો. પીએમ મોદીનું બાંગ્લાદેશના તારિક રહેમાનને ભારત આવવાનું આમંત્રણ. ગાંધીનગરમાં હત્યાનો ઈરાદે જીવલેણ હુમલો. રેત માફિયા વણજારા ગેંગ સામે ગુનો નોંધાયો. તંત્રી સ્થાનેથી સરકારની કમાણી ડબલ. ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઈ. મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગરમાવો. સદસ્ય રાજીબેને પડતર પ્રશ્નો અને જમીન તબદીલીના મુદ્દે લેખિત જવાબ માંગ્યા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના પીપલગોડી ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ સામે કલેક્ટર શ્રી મેહુલ કે દવેની આગેવાનીમાં તંત્ર સજ્જ. મહેસાણાના ગાંધી કોમ્પ્લેક્સ પાસેથી યુવાનની લાશ મળી. ઝેરી દવા પીધી હોવાનું અનુમાન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ માતૃદિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે વી.કે. કાગ યથાવત રહ્યા. આરબીઆઈ અમદાવાદ દ્વારા એકતાનગર ખાતે એલડીએમ, ડીડીએમ અને એલડીઓ માટે અભિસરણ કાર્યશાળાનું આયોજન. રમશે એશિયન જીતશે એશિયન થીમ સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 4 પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા 6 વાહનોની હરાજી કરાઈ. હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે પ્લોટ ધારકના પ્લોટની જમીન પડાવી લેવાનો કારસો. વડાલીમાં એનસીસી કેડેટ્સની કેન્દ્રીય સુરક્ષા દળોમાં પસંદગી. વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ ઘટના. સભામાં વોર્ડ 3ના વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ ઘટના. સભામાં વોર્ડ 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની કોઈ ચૂંટણી નહીં લડવાની જાહેરાત. શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાનો જય જયકાર થયો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.